વળી જાયજો હજુ ઈ પાસા રે, કરશો નહીં છેતરના શાળા રે. ઉભા છે ગોપાલ અમારા, યા ગજ નહીં વાગે તમારા. ઉભા છે ઈશુદાન ભાઈ અમારા, ભાગવું અહીંયા ભાગી જાજો રે, હંતાવું અહીંયા હંતાઈ જાજો રે. તો દર્શક મિત્રો, એક આ દાદાએ ગીત ગાયું છે સરસ મજાનું ચૈતર વસાવાને લઈને, અને હવે આ ગીત કોને લાગુ પડે છે એ તમને બધાને ખબર જ હશે. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો, આ દાદાએ એવું ગીત ગાયું છે જે જોઈને ઘણા બધા લોકો કહે છે કે વાહ ભાઈ વાહ, ચૈતર વસાવાના સપોર્ટમાં હજી પણ આ લોકો છે. જી હા મિત્રો, આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ, આવા ઘણા બધા સમાજો ચૈતર વસાવાના સપોર્ટમાં છે. પરંતુ આ દાદાનો વિડીયો હાલમાં બહુ જ વાયરલ થઈ રહ્યો છે કે વાહ ભાઈ વાહ, વિડીયો કંઈક આવો બનાવો જેથી ભાજપ સરકારને પણ ખબર પડે કે ચૈતર વસાવાને જેલની અંદર રાખવાથી શું શું થઈ શકે છે. હવે મિત્રો, 11 તારીખના રોજ ચૈતર વસાવાની સુનાવણી હતી. સુનાવણીના દિવસે મિત્રો જે ચૈતર વસાવાના જામીન હતા તે હાઈકોર્ટની અંદર મૂકવામાં આવ્યા. હાઈકોર્ટની અંદર મૂક્યા બાદ તે જામીન રદ થઈ ગયા અને ચૈતર વસાવાને જેલની અંદરથી છોડવામાં ના આવ્યા. પરંતુ મિત્રો, હાલમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ચૈતર વસાવાની એકવાર ફરીથી સુનાવણી થવાની છે અને ચૈતર વસાવાની ફરીથી સુનાવણી થશે અને લગભગ આ તારીખે ચૈતર વસાવા છૂટી જશે. અને મિત્રો, જણાવી દઈએ કે મારા હિસાબે જો આ વર્ષે એટલે કે આ વખતે જો ચૈતર વસાવા ના છૂટ્યા તો ચૈતર વસાવાને જેલની અંદર 12 થી 6 મહિનાની જેલ પડી શકે છે. જી હા મિત્રો. હવે મિત્રો, તમારું શું કહેવું છે ચૈતર વસાવાને લઈને? એક સાચા નેતાને અને એક સાચા માણસને, આ નિર્દોષ માણસને એક ગુનેગારી ગણીને જેલની અંદર રાખવામાં આવે છે. તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર 2 શબ્દો જણાવજો. ચેનલ પર નવા હોય તો કરી લેજો સબસ્ક્રાઈબ. બાકી ચૈતર વસાવાને નહીં પરંતુ ગુજરાતની તમામ નાની મોટી અપડેટ જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા વિડીયોની અંદર. થેન્ક યુ.